જોયું છે કે ઘણા લોકો એવું બી સજેસ્ટ કરતા છે કે આ કર્મકાંડ કરો, આ પૂજા કરો, તેનાથી તમને લાભ થશે. તો એ સાચેમાં થતું હોય છે કે ખાલી વાતો છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, કર્મકાંડ છે ને એ ગ્રહોની સાથે જોડાયેલી વસ્તુ છે. શા માટે જોડાયેલી છે? આપણે થોડાક પાછળ જઈએ કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એની કુંડળીમાં જે તે ગ્રહો નબળા હોય તો સામાન્ય રીતે એવું કહી શકાય કે એ ગ્રહોનું લેણું એ માણસ ઉપર છે, જે એને ભરવાનું છે. બરાબર છે. હવે લેણું ભરવા માટે શું કરશું? તો શાસ્ત્ર કહે છે કે ગ્રહો નબળા હોય તો તમારા જીવનમાં કષ્ટ કે તકલીફ આવે, અને કષ્ટો કે તકલીફોમાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તો છે સાહેબ, એ છે પુણ્ય અને સત્કર્મ. આ જગતમાં સુખી થવા માટે જ્યાં સુધી માણસ સત્કર્મ નથી કરતો, પુણ્ય નથી કરતો, ત્યાં સુધી માણસ સુખી નથી થતો. સાધન સંપન્ન થઈ શકે, ફેસિલિટીઝ મળી શકે, ઘણા બધા પૈસા માણસ કમાઈ લે તો ફેસિલિટીઝ મળી શકે, બટ મની કેન નોટ બાય હેપીનેસ. પૈસો આનંદ ખરીદી શકતો નથી. એટલા માટે કર્મકાંડ કે કર્મકાંડના માધ્યમથી માણસ જે જપ કરે છે, કે બ્રાહ્મણો પાસે જે જપ કરાવે છે, કે જે બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એ કે જે તર્પણ કરે, બ્રહ્મભોજન કરે, માર્જન કરે, જે પંચાંગ કર્મ કરવામાં આવે એના દ્વારા પુણ્ય એકત્રિત થાય છે. અને એ પુણ્યનું ફળ શ્રેયોદાન રૂપે યજમાનને આપવામાં આવે છે. અને એ પુણ્યના માધ્યમથી વ્યક્તિના જીવનમાં રહેલી જે તકલીફો છે, જે ગ્રહોના કારણે છે, એમાંથી એ વ્યક્તિને મુક્તિ મળે છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ ગ્રહ નબળો હોય ત્યારે એની એક જપ સંખ્યા છે. સપોઝ આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્યના 7000 જાપ હોય. પણ શાસ્ત્ર પ્રમાણે એવું છે, સંતોના મોઢે સાંભળ્યું છે કે 7000 સતયુગમાં થતા, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી કળિયુગ. તો કળિયુગમાં 4 ગણા જપ કરવા. હવે આમાં 2 પદ્ધતિ છે પાછી. વેદ મંત્ર પણ છે અને પુરાણોક્ત શ્લોક પણ છે. બ્રાહ્મણ હોય તો વેદોક્ત કર્મ કરવું, અન્ય જ્ઞાતિ હોય તો પુરાણોક્ત કાર્ય કરવું. બરાબર. આ કાર્યમાં સૂર્યની જે જપ સંખ્યા છે 7 ગુણ્યા 4 તો 28000 જાપ પહેલા સૂર્યના કરવા પડે. બરોબર. હવે જે જાપ થાય છે એના 10મા ભાગનો યજ્ઞ થાય, એના દશાંશ કહેવામાં આવે. તો 2800 આહુતિ સૂર્યની પડવી જોઈએ. જપ થયા, યજ્ઞ થયા પછી એનું તર્પણ થાય. 2800 ના 10મા ભાગનું તર્પણ કરવું પડે, 280. એના 10મા ભાગનું માર્જન થાય 28, અને એના 10મા ભાગના બ્રાહ્મણો જમે, એટલે 2.8, એટલે 3 બ્રાહ્મણ તમારે જમાડવા. એ આ એક આખી ક્રિયા છે. જપ, દશાંશ, તર્પણ, માર્જન ને બ્રહ્મભોજન. કર્મકાંડ દ્વારા જે આખું આ પંચાંગ કર્મ કરવામાં આવે, આ કર્મના માધ્યમથી જે તે યજમાનનું પુણ્ય વધે. એનું પુણ્ય વધે, એના દ્વારા એ વ્યક્તિના જીવનમાં જે તકલીફો કે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી એને મુક્તિ મળે. અને સરળ શબ્દોમાં કહું તો જે વ્યક્તિ તમારાથી નારાજ હોય એના તમે વખાણ કરો, એની તમે સ્તુતિ કરો, એને મનગમતી વસ્તુ તમે જમાડો, એને મનગમતા કપડા તમે પહેરાવો, તો એ માણસનો ક્રોધ છે એ શાંત થઈ જશે. બસ આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ ગ્રહોની પૂજા કર્મકાંડના માધ્યમથી આ જ પ્રમાણે બતાવી છે.